આપણી સાથે કાળુભાઈ જાંબુચા, જે કોળી ઓબીસી સમાજના એક યુવા કાર્યકર છે અને સમાજના ભલા માટે એ સતત કામ કરતા હોય છે. કાળુભાઈ આપણી સાથે જોડાણા છે. કાળુભાઈ, તમને એ હું પૂછીશ કે યુપી બિહારમાં જે કાવડ યાત્રા મધ્યપ્રદેશ ને હરિયાણા એ વસ્તુ ભાવનગરમાં શરૂ થઈ છે. તો કાવડ યાત્રાથી આપણા સમાજનો ઉદ્ધાર કેવી રીતે શક્ય બનશે? આપણા લોકો મંડળ યાત્રા કેમ નથી કાઢતા આપણા માટે કોઈ ધાર્મિક સંગઠનો? આપણા જાતિ આધારિત વસ્તી ગણતરી માટે કેમ કોઈ યાત્રા નથી કાઢતા? અને એના બદલે આવી યાત્રા છે તો ખરેખર આ કાવડ યાત્રામાં કોળી સમાજે જોડાવાથી એને ફાયદો કે નુકસાન, અથવા તો એને શું તમે સંદેશ દેવા માંગો છો કાળુભાઈ? કાવડ યાત્રામાં જોડાવાથી કોઈ ફાયદો નથી. અત્યારે આપણો સમાજ એટલો બધો પીસાય છે કે એની કોઈ કલ્પના નહીં. તમે એક તો શિક્ષણ બહુ ઓછું છે, એટલે શિક્ષણ ઉપર પૂરો ભાર દેવો પડે અને આ બધી વસ્તુ છોડી દેવી જોઈએ. અંધશ્રદ્ધા ભગવાનને માને, નો ડાઉટ, આપણે એવું નથી કહેતા ન માને, દર્શન કરવા જાય ટાઈમ હોય તારે, બરાબર. બાકી તમને કહું કે આવી યાત્રાઓમાં જોડાઈને 2-3 દિવસ કે અઠવાડિયું એમાં બગાડે કે બીજા આવા સતત ને સતત કાર્યક્રમો આવતા હોય, ગણેશ ઉત્સવ છે, નવરાત્રી છે, એટલે એના ટાઈમે 5-25 મિનિટ જઈને વિયા એ બરાબર છે. બાકી શિક્ષણ ઉપર ધ્યાન દેવું પડે અને ખાસ તો પોલીસ સ્ટેશનમાં એટલા બધા હેરાન થાય છે. અને ખાસ કરીને કે જે અત્યારે જે બીજા સમાજમાં કહેવાય ને કે મૈત્રી કરાર કરે, મેરેજ કરે, તો એમાં આપણે સમાજ અનુભૂત હોય છે કે બીજા સમાજ એને ભોળવી જાય છે. બાકી બીજા સમાજના લોકો આપણા સમાજમાં બહુ ઓછા આવે છે. તો આ બાબતે પણ પૂરતું ધ્યાન દેવું જોઈએ. અને પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ફરિયાદો એવી હોય છે કે આપણા સમાજના લોકો અજડતા દાખવે છે, જેને હિસાબે જે થવું જોઈએ ને એ રિઝલ્ટ નથી આવતા. તો આ બધી બાબતે ધ્યાન રાખવું જોઈએ. આવી યાત્રામાં જવા કરતા ખાસ શિક્ષણ અને શિક્ષણ ઉપર ધ્યાન, અને તમારા હક, જેને કે પોલીસ સ્ટેશનમાં તમારા શું હક છે, કે પછી તમારા બીએમસીમાં કે કોઈ કચેરીમાં તમારા શું હક છે, એ જાણવા જોઈએ. બસ આટલું જ કહેવાનું છે મારું. ખૂબ ખૂબ આભાર.